હેલો ગાઈસ, કેમ છો બધાય? તો જો આપણે આવી ગયા છીએ ગામડે. દિવાળી આવી ગઈ ને એટલે ગામડે તો આવવું જ પડે. મજા આવી જાય હો ગામડે. કોને કોને મારી જેમ દિવાળી ગામડે કરવાની મજા આવે છે? જો તો આપણે આવી ગયા આપણા ઘરે. અને અત્યારમાં આવીને કામે લગાવી દીધા છે. જો અમારા મમ્મીએ બધા ફૂલ વાવ્યા છે. હવે તો જો કે એ ફૂલ થોડાક પહેલાં થઈ ગયા હતા એટલે બહુ નથી મસ્ત. પહેલાં બહુ મસ્ત આવતા. પછી તો છે ને ખાઈ પીને સૂઈ ગયા હતા અને ઉઠીને ફ્રી થઈ ગયા ને બપોર પછી હું ને કાજુ નીકળી ગયા વાડીએ જવા માટે. કેટલા ટાઈમથી વાડીએ આટો મારવા નહોતા આવ્યા તો એમ થયું કે લાવો ને વાડીએ આટો મારી લઈએ. જો આ છે અમારી વાડી. અને આ જે અમારી વાડીએ રહી છે ને નાથુભાઈ, એની છોકરી છે ખુશી. આનું નામ ખુશી છે. જો નાની એમથી છે કેટલું કામ કરે છે. વાસણ ધોવે છે. મમ્મીને ને પપ્પા ગયા છે કપડાં લેવા. તો એ કહે કે અમે કપડાં લઈને આવીએ ને તારે માટે ત્યાં તો વાસણ ધોઈ નાખજે. એટલે વાસણ ધોવા બેસી ગઈ છે બિચારી. પાણી હારીને વાસણ ધોવે છે જવું. અને આપણને નળમાં પાણી આવતું હોય ને તોય બહુ કંટાળો આવે, બહુ એટલે બહુ. પછી ચાલો ખુશીએ તો એના વાસણ ધોવાનું શરૂ કરી દીધું છે ને કાજુએ જવો મરચાં ઉતારવાનું શરૂ કરી દીધું. અમારે એને મરચાં અને ભીંડો બહુ ભાવે એટલે કે હાલો મારે મરચાં લેવા જવું વાડિયા. એટલે જો આવી ગઈ છે મરચાં લેવા. મરચાં એટલા બધા છે નહીં, ગોત છે 4-5 જ, પણ મરચાં વાડીના ખાવાતા જો એટલા જેડ્યા છે. અને જો આ છે અમારો કપાસ. કપાસ તો સુકાઈ ગયો દિવાળી એવી ને ત્યાં તો, એટલે બધો કપાસ તવડી ગયો છે. અને અહીંયા છે ભીંડો, રીંગણી. મરચાં ગોતે છે પણ જડે તો. બહુ નાની નાની મરચી છે એટલે મરચાં બહુ આવતા નથી. પછી મરચાંને મૂક્યા સાઈડમાં ને ભીંડો ઉતારવાનું શરૂ કરી દીધું. ભીંડો એવો સરખો છે મારી જેવો. જવો કંઈ બહુ ભીંડો આવ્યો નથી. પહેલાં આવી ગયો ચોમાસામાં, અત્યારે હવે આવે નહીં કે બહુ. એટલે આવો આવ્યો છે થોડો થોડો. આ છે ભેંસની નિરણ. જવું રોડે બધા નીકળવા માંડ્યા છે. કપાસ વીણીને હવે સાંજ પડવા આવી છે એટલે બધા ઘરે જાય ને. અને આ ભીંડો છે મોટો મોટો પણ એમાં આવ્યો નથી એટલે કાજુએ મને લગાડી દીધી ભીંડો ઉતારવામાં. ભીંડો ઉતારવામાં છે ને ભીંડાની લાળો વાગે ને એટલે હાથ બહુ બળે એટલે મને લગાવી દીધી. જવો તો આપણે શરૂ કરી દીધું ભીંડો ઉતારવાનું. ત્યાં હતી તો કોઈક જ સિંગ. પછી આપણને તો કાંઈ બહુ દેખાય નહીં ભીંડો. આ કામ કાજુનું છે. ગોતવું ને એ બધું એને પહેલેથી બહુ ફાવે. એટલે જો હવે એણે ભીંડો મને બતાવી દીધો ને મેં ઉતારી લીધો. પછી ખુશીને મોકલી હતી બાજુમાં અમારું એક ખેતર છે તો બાજુના ખેતરમાંથી દૂધી લેવા. એટલે હું બેસી ગઈ અને કાજુ આવતી હતી બેસવા. જુઓ અમારી વાડી છે. અહીંયા જવો બધા રહે છે. અમારી વાડીએ કામ કરે ને લોકો બધા અહીંયા રહે છે. જો આ છે ખુશી. એ લઈ આવી દૂધી. જો કેટલી દૂધી મળી ગઈ. પછી અમે કીધું કે ચાલો હવે તો આપણે ધીમે ધીમે ઘરે જતા રહીએ. અમારા ઘરની એકદમ નજીક જ છે વાડી એટલે ચાલવાની મજા આવી ગઈ અને શાકે લેવાઈ ગયું. ગામડે આવીએ ને એટલે ગામડે આપણું ઘરનું તાજું શાક ખાવાની એટલી મજા આવે ને. પછી હું ને કાજુ આવી ગયા ઘરે આવવા માટે. જો બધા જવા માંડ્યા છે હવે ઘરે કપાસ વીણી. અને આ છે અમારું ગામનું તળાવ જે અમારા વાડીની એકદમ નજીક છે. પાણી ભર્યું છે. પછી ઘરે આવી ગયા તો મમ્મી કહે કે વડા બનાવવાના છે તો આપણે શરૂ કરી દીધું વડા બનાવવાનું. અહીંયા બનાવવાના હતા તો 4 વડા બનાવવા, એમાં શું. તો ચાલો મેં જો 4 વડા તો કમ્પ્લીટ કરી દીધા. કકળાટ કાઢવા જવાનો હોય ને. હવે શેનો કકળાટ હોય એ તો બહુ આઈડિયા નથી પણ કકળાટ કાઢવાનો હોય. આજે કાળી ચૌદશ છે કે નહીં એટલે મમ્મીને ડીશ તૈયાર કરી દીધી છે. હવે મમ્મી જાય છે કકળાટ કાઢવા. અને પછી કાજુએ બનાવી દીધા હતા બટેકા ભૂંગળા. તો આપણે કીધું ચાલો હવે આપણને ભૂખ લાગી ગઈ. તે બટેકા ભૂંગળા હોય ને સારું સારું જમવાનું હોય ને ત્યારે મને બહુ ભૂખ લાગે. તો મેં કીધું ભગવાનને પહેલાં જમાડી દઈએ અને પછી આપણે જમી લઈએ.
એટલે જો આપણે ભગવાનને જમાડી દીધા છે અને હવે પછી છે આપણો વારો જમવાનો. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને અમારા ગામડાના આવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ